જી આજરોજ ઈદ ઉલ ફિત્ર એની નમાઝ અદા કરીને તમામ મુસ્લિમ બિરાદરો આજે જે રમજાન માસના જે પવિત્ર 30 દિવસ બાદ આજે જે ઉજવણી કરી રહેલ છે તે બાબતે પોલીસે પણ જરૂરી બંદોબસ્ત રાખેલ છે. અત્રે લિંબાયત વિસ્તાર તથા ઝોન 2 વિસ્તારની અલગ અલગ મસ્જિદ પાસે અને અલગ અલગ જે મુસ્લિમ એરિયા છે કે જ્યાં દરગાહ છે અથવા નમાજની જે પ્રેયર થવાની હોય છે ત્યાં તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આ પોલીસ બંદોબસ્તમાં સ્થાનિક આગેવાનો એને પણ પોલીસે સાથે રાખ્યા છે, જેથી પ્રોપર લાઇઝનિંગ થઈ શકે, લોકો સાથે અમે પ્રોપર ટચમાં રહી શકીએ અને જે પણ નમાજના સમય છે એ સારી રીતના પૂર્ણ થાય, લોકો પોતાના તહેવાર સારી રીતના ઉજવી શકે એ પ્રકારનો બંદોબસ્ત ગોઠવ્યો છે પોલીસે. આ ઉપરાંત નાકા પોઈન્ટ્સ રાખ્યા છે, વાહન ચેકિંગ કેટલીક જગ્યાએ રાખ્યું છે અને ટ્રાફિકના પણ પોઈન્ટ રાખ્યા છે, જેથી લોકોને અગવડ પણ ના પડે અને ખૂબ સારી રીતના અને શાંતિમય માહોલમાં આ તહેવાર ઉજવી શકાય એવા પૂરા આયોજન પોલીસે કરેલ છે. क्या नाम? हाँ, मेरा नाम केसर अली पीरजादा, लिम्बायत ताज़िया कमेटी जनरल सेक्रेटरी और लिम्बायत शांति समिति सभ्य। आज रोज़ यहाँ लिम्बायत में मस्जिद फैज़ रसूल के पास यहाँ नमाज ईद की अदा की गई। पूरे महीने के रमज़ान में लोगों ने रोज़ा रखा। रोज़ा रखने के बाद ईद का त्यौहार खुशी से मनाया जाता है और एक दूसरे के गले मिल के ये त्यौहार को मनाया जाता है, एक दूसरे को शुभकामनाएं दी जाती है। और इस ईद के मौके पे मैं तमाम हमारे भारतवासियों को ईद की शुभकामना देता हूँ।